પ્રમુખ વાણી. હવે જે મકાઈ છે ને, મકાઈના ઉપરના ભાગમાં જે પેલા જે રેસા આવે છે ને, કોર્ન સિલ્ક જેને કે, એ જે રેસા આવે છે ને, એ રેસા લગભગ આટલા લઈ અને એને ઉકાળવાના. ઉકાળીને જે પાણી નાખ્યું એની અંદર, તો પાણી ધારો કે થોડું બરી જાય એની અંદર અડધું અડધ, ત્યારે એને નીચે ઉતારી લઈ અને ગાળી લઈને એ પાણીને પીવે ને, તો એનાથી કોઈ કલ્પના ન કરી હોય એટલા રોગો મટે છે. કેન્સરમાં એનાથી ફાયદો થાય છે, પ્રોસ્ટેટમાં એનાથી ફાયદો થાય છે, સોરાઇસિસ હોય તો સોરાઇસિસ, ચામડીના બધા રોગો લગભગ મટાડે છે. એટલે મલ્ટિપલ ઘણા બધા ફાયદા છે. એ લીધાથી જ ખ્યાલ આવશે. એ લેશે ને તો બધા જે હઠીલા રોગો કઈ જતા નથી, આવા સોરાઇસિસ જેવા, એ પણ ધીરે ધીરે કરીને ઓછા થઈ જશે. એટલે કોર્ન એ બહુ જ અગત્યની વસ્તુ છે. એટલે એ એક લેવાનું હંમેશા ધ્યાન રાખવું. ઘણી વખતે સવારમાં ઉઠીએ તમ થાક જેવું લાગતું હોય, માથું ભારે થઈ ગયું હોય લાગતું હોય, તો શું કરવું કે જમણું નસકોરું ખરું ને, જમણું નસકોરું, ડાબુ નસકોરું દબાવીને જમણા નસકોરે શ્વાસ લેવો ઊંડા અને છોડો થોડી વાર, તો 5-1 મિનિટની અંદર માથું ઉતરી જશે. અશક્તિ જેવું, ઘણી વખત થાકી ગયા હોય એવું લાગે, તો પછી જમણું દબાવીને ડાબાથી શ્વાસ લેવો ને છોડવો, તો એનાથી પણ આ ઘણી તકલીફ ઓછી થઈ જશે અને તરત જ આમ તમને આમ ફ્રેશ થઈ જશો. થોડા ટાઈમની અંદર જ એમ લાગશે કે ના, હવે બરાબર છે. એટલે આટલા બધા ફાયદા આની અંદર છે, આ જુદા જુદા આ નાની મોટી વસ્તુઓના. તો તેમ છતાં પણ હવે જો ધ્યાન આપણે નથી રાખતા, તો જ આ બધી આ તકલીફો આપણને થતી હોય છે. Thank you for watching. For more spiritual videos, please subscribe to the Pramukh Vani YouTube channel. Jai Swaminarayan.